रूपकला, शॉप नंबर 9, वस्तुपाल एपार्टमेंट नियर श्रीनाथ आइसक्रीम, दड़ंगवाड टेकरो ऑपोजिट सयाजी लाइब्रेरी, नवसारी। MDF चॉकलेट डेपो, शॉप नंबर 1, क्रिस्टल एपार्टमेंट बिसाइड्स कैनरा बैंक, सिंधी कैंप रोड, नवसारी। मंगलदीप TVS, नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स, कबीलपोर, नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાસેરી, નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી। અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7। સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। NMAના ઉપક્રમે નવસારીની વર્ષો જૂની વિશ્વસનીય 6 પેઢીઓ લેગેસી એવોર્ડથી થયેલી સન્માનિત। વૃક્ષારોપણ થકી ઉજવાયેલું આઝાદીનું પખવાડિયું। શ્રી ચંદ્રશેખર વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબની 150મી પુણ્યતિથિ નિમિત્તે 2500 ટિફિન બોક્સની ભેટ। છાપર ગામમાં લોકટોળાની બબાલનો વિડીયો થયેલો વાયરલ। નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા શહેરમાં વિશ્વાસ સાથે 50 વર્ષો કરતાં વધુ સમયથી વેપાર કરતી 6 પેઢીઓને લેગેસી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી। નવસારી મેનેજમેન્ટ એસોસિએશને જૂની પેઢીઓને પ્રોત્સાહન આપતો લેગેસી એવોર્ડ આપવામાં આવ્યો હતો। શહેરમાં 50 વર્ષથી વધુ વર્ષોથી વેપાર કરનારી વેપારી પેઢીઓને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો। આ એવોર્ડ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના મેયર અશોક દોરાજીયા, NJ ગ્રુપના જિગ્નેશ દેસાઈ, બીકોન કંપનીના દિનેશ જોશી, હાર્દિક નાયકની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત થયા હતા। આ એવોર્ડ સમારોહમાં 148 વર્ષથી વેપાર કરતી અને નવસારીનું નામ વિશ્વ ફલક ઉપર ફેલાવનાર કોલાના સ્થાપક રુસ્તમજી એદલજી કોલાની 5મી પેઢીને સન્માનિત કરવામાં આવી હતી। કોલાજીનો સરકો અને આચાર આજે પણ વૈશ્વિક બ્રાન્ડ છે। નવસારી શહેરમાં આઝાદી પહેલાથી 1918થી ઘરેથી શરૂ કરાયેલ પારેખ બ્રધર્સની 4થી પેઢી આજે પણ વેપારમાં જોડાયેલ છે। તેમણે વેપાર સાથે સામાજિક જવાબદારી નિભાવવામાં પણ ક્યારેય પાછી પાની કરી નથી। આ ઉપરાંત 1940માં શરૂ થયેલ શાહ ચતુર્ભુજ નાનચંદની પેઢીનો પરિચય પરેશભાઈ રાઠોડે આપ્યો હતો અને પેઢીએ હંમેશા વેપારી સમાજને મદદ કરનારે મહત્વ આપ્યું છે। નવસારીમાં સ્વર્ગવાસી ગેલાભાઈ ગોપાલજી નાયકની અમર વિરાસત મેસર્સ ગેલાભાઈ ગોપાલભાઈ એન્ડ કંપની। ગેલાભાઈના પેટ્રોલ પંપ ઉપર જતા ગ્રાહક મીટર ઉપર 0 જોતા નથી। આ વિશ્વાસ જ આ પેઢીને કમાયેલ ગુડવિલ છે। આ વિરાસતને તેમના 2 પ્રપૌત્રો રાજુભાઈ નાયક અને પરેશભાઈ નાયક આગળ વધારી રહ્યા છે। દાણાચણાથી નવસારીને વૈશ્વિક સ્તરે ઓળખ આપનાર હુંદરાજ દાણાચણા એન્ડ કંપની 64 વર્ષથી નવસારીમાં કાર્યરત છે। લારીમાં સિંગ દાણા વેચવાથી શરૂ થયેલ આ પેઢી આજે ગુણવત્તા સાથે પેકિંગ કરી પ્રખ્યાત થઈ છે। સહપરિવાર લેગેસી એવોર્ડ સ્વીકાર્યો હતો। નવસારીમાં 6 જેટલી જૂની પેઢીઓને અભિવાદિત કરવામાં આવી હતી। આજના દિવસે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન તરફથી નવસારીમાં પ્રથમ વખત 50 વર્ષથી જૂની પેઢીઓ જે કામ કરી રહી છે એને માટે જે એવોર્ડ લેગેસી એવોર્ડ આજે અમને પારેખ બ્રધર્સને આપવામાં આવ્યો એ અમે પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરીએ છીએ। સાથે પૂજ્ય મારા પિતા શ્રી નરેન્દ્રભાઈ અને કાકા શાંતિભાઈ અને દાદા હીરાલાલ કે જેમણે આ પેઢીને ખૂબ સ્થાપિત કરી અને આજે અમને એવો વારસો આપ્યો છે કે અમે ખૂબ આગળ વધીને નવસારી શહેરમાં એક સુંદર શોરૂમ કે જ્યાં વિશ્વાસથી લોકો આવીને ઘરેણા ખરીદે અને અમે એ જ નીતિ, પ્રમાણિકતા, વિશ્વાસ અને સંબંધોનું મૂલ્યો જાળવીને આ જ રીતે આગળ વધતા રહીએ। આજનો એવોર્ડ એ માત્ર એવોર્ડ નથી પરંતુ અમારી આવનારી પેઢી માટે એક પ્રોત્સાહન સમાન છે કે એ પ્રોત્સાહનને કારણે અમે હજુ આ ધંધાને વિશાળ ફલક પર લઈ જઈએ અને અમે સફળતાની પ્રાપ્તિ કરીએ। નવસારી મેનેજમેન્ટ અને નવસારીની જનતાનો તેમજ અમારા માનવંતા ગ્રાહક મિત્રનો આ તબક્કે અમે હૃદયથી આભાર માનીએ છીએ
અને આવા જ આશીર્વાદ અમને મળતા રહે અને સફળતા પ્રાપ્ત કરતા રહીએ એવી આશા સાથે વિરમું છું. નવસારીની જનતાનો ખૂબ આભાર કે જેમણે ખૂબ સાથ સહકાર આપીને આ એવોર્ડને માટે અમે સન્માનિત થવા માટે યોગ્ય બનાવ્યા. ખાસ નવસારી અને સરાઉન્ડિંગની જનતા કે જેમના સાથ અમે તો કંઈ ખાસ નવું કર્યું નહીં હતું. ક્વોલિટી ક્વોન્ટિટી આપવી એ કોઈ બી ધંધાની એક જરૂરિયાત જ હતી. અમે સર્વિસ એડ કરી અને સરસ કપરા સમયમાં બી જ્યારે આ બધી વસ્તુ દુર્લભ હતી ત્યારે પણ ગેલાભાઈ ગોપાળજી આ જ રીતિથી ક્વોલિટી ક્વોન્ટિટી મેન્ટેન કરી અને જે તમારા સાથ સહકારથી અમે અહીંયા સુધી પહોંચ્યા એ માટે નવસારીની જનતાનો અમે ખૂબ જ નવસારીના બિઝનેસ હાઉસનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ. અને નવસારી મેનેજમેન્ટ એસોસિએશને કે જે આખા નવસારીને અમને થેન્ક યુ કહેવાની તક પૂરી પાડી તે બદલ અમે નવસારી મેનેજમેન્ટ એસોસિએશનનો ખૂબ આભાર માનીએ છીએ. મારા મોટાભાઈ જોડે અને આ સંસ્થા સ્ટાર્ટ કરવાવાળા મારા ફાધર અને અમારા ફુવાજી એમણે નાના પાયે શરૂઆત કરી હતી સને 1962 કે 63માં. એના પછી ધીમે ધીમે સમયાંતરે અમે બંને ભાઈઓ જોડાયા. આજે અમારા બંને ભાઈઓના છોકરાઓ એટલે અમારી જે ત્રીજી પેઢી છે આજે 64મા વર્ષે રનિંગ એ લોકો પણ આવ્યા છે અને કંઈક નવું એ લોકો પણ કરી રહ્યા છે અને જે બિઝનેસનો વિકાસ છે તે સારી રીતે કરી રહ્યા છે નવી પેઢી પણ. અને જે અમારો પહેલેથી મોટો તો જે અમારા ફાધર અમને શીખવી ગયેલા કે નીતિ બિઝનેસમાં હંમેશા તમારે નીતિથી ચાલશો તો તમને કોઈ દિવસ વાંધો આવશે નહીં. એટલે ક્વોલિટી ને નીતિ લઈને અમે ચાલ્યા. આજે અમારી પેઢી 64મા વર્ષે પણ બજારમાં છે અને નવસારી મેનેજમેન્ટ એસોસિએશનનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે જેમને અમને આ પ્રથમ એવોર્ડ માટે અહીં અમારી પસંદગી કરી. અને ખાસ કરીને અમારા નવસારીના શહેરીજનો અમારા ગ્રાહક મિત્રો અને નવસારી બહાર રહેતા NRI મિત્રોના પણ અમે ખૂબ આભારી છીએ કે જેમણે આટલા વર્ષથી અમારી ક્વોલિટી પર આટલી વધુ ભરોસો રાખીને અમને આ મુકામ સુધી પહોંચાડ્યા. આ એવોર્ડ મારો એમને નવસારીના શહેરીજનોને અને અમારા NRI ગ્રાહક મિત્રોને સમર્પિત છે. આઝાદીના પર્વના પખવાડિયામાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશને ભારતને લીલુંછમ સુંદર વનોનો દેશ બનાવવા માટે શૃંખલા વનનેસ વન અભિયાન 6થા તબક્કામાં પહોંચ્યું છે. 23 ઓગસ્ટ રવિવારના રોજ નવસારીમાં ગ્રીડ રોડ પાસે આવેલ આમ્રકુંજ સોસાયટીના પટાંગણમાં વૃક્ષારોપણ થયું હતું. સુરત નવસારી ઝોનની બ્રાન્ચો મળી 417 છોડ રોપવામાં આવ્યા હતા. દક્ષિણ ગુજરાતના પ્રભારી ઓમકારસિંહ ભારતના વિવિધ રાજ્યોમાં અત્યાર સુધી 350 જેટલા વૃક્ષો સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ અભિયાન માત્ર વૃક્ષ લગાવવા સુધી મર્યાદિત નથી, પરંતુ સમાજના પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ, સંવેદનશીલતા, પર્યાવરણની જવાબદારી તથા સામૂહિક સહભાગિતાની સંસ્કૃતિને પણ સુદૃઢ કરી રહ્યું છે. નિરંકારી મિશન માત્ર છોડ લગાવવા સુધી પોતાની જવાબદારી મર્યાદિત નથી રાખતું, પરંતુ તેમને વૃક્ષ બનવા સુધી નિરંતર સંરક્ષણ આપવાનો સંકલ્પ પણ નિભાવે છે. આજે 23 તારીખના રવિવારના રોજ સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન તરફથી વનનેસ વનના કાર્યક્રમ હેઠળ નવસારીની અંદરમાં ગ્રીડ પર આવેલી આમ્રકુંજ સોસાયટીમાં કોમન પ્લોટની અંદરમાં સદસ્યો, રહીશો અને પ્રમુખો તરફથી સહયોગથી અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ મંડળ તરફથી થઈ રહ્યો છે. અને વિશ્વની અંદરમાં હરિયાળી આવે અને હરિત વિશ્વની ભાવનાને લઈને સંત નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના નેજા હેઠળ આજે સમગ્ર વિશ્વની અંદરમાં વનનેસ વનનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને જગો જગો પર વૃક્ષારોપણ થઈ રહ્યું છે. અને વિશ્વની અંદરમાં હરિયાળી આવે અને પ્રદૂષણ મુક્ત આપણું વિશ્વ બને એવી ભાવનાને લઈને સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન તરફથી આજે નવસારીની અંદરમાં આમ્રકુંજ સોસાયટીમાં અમને વૃક્ષારોપણ કરવાનો અવસર મળ્યો છે. તે બદલ સોસાયટીના તમામ સદસ્યો, પ્રમુખશ્રી એમનો તમામનું હું નવસારી બ્રાન્ચ તરફથી એમનો ધન્યવાદ કરું છું. આજે 23 ઓગસ્ટના નિરંકારી ગ્રુપ તરફથી અમારા આમ્રકુંજ સોસાયટીમાં વૃક્ષારોપણનો મહોત્સવ રાખવામાં આવ્યો છે. We are very grateful to them that they spend their valuable time and they remain present over here, and we are very grateful કે આ જે દેશ માટે બધા એન્વાયરમેન્ટ અને વધારે ને વધારે વૃક્ષારોપણ થાય એનું જે એમ છે એ પૂરું કરી રહ્યા છે.
સો રિયલી સર વી આર વેરી થેન્કફુલ કે તમે અમારી સોસાયટીમાં આવ્યું એન્ડ યુ ગેવ અસ ધીસ ઓપોર્ચ્યુનિટી. થેન્ક યુ. નવસારી આદિનાથ જૈન સંઘ દ્વારા પૂજ્ય ચંદ્રશેખર વિજય સુરેશ્વરજી મહારાજની 15મી પુણ્યતિથિ પ્રસંગે 2500 જેટલા ટિફિન બોક્સની સેવા થઈ હતી. નવસારીમાં શ્રી આદિનાથ શ્વેતાંબર જૈન સંઘના ઉપાશ્રયમાં મહારાજ સાહેબ ચંદ્રશેખર વિજય સુરેશ્વરજી મહારાજની 15મી પુણ્યતિથિને નિમિત્તે નવસારીમાં 2500 જેટલા ટિફિન બોક્સ જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવ્યા હતા. 2500 ટિફિન બોક્સના દાતા શ્રી જયેશભાઈ શાહ દ્વારા તેમની માતૃશ્રી સરોજબેન વાસ્તુપાળ શાહના લાભાર્થે ભેટ આપવામાં આવ્યા હતા. નવસારી જૈન સમુદાયના દરેક પરિવાર તરફથી આ ટિફિન બોક્સમાં બાળકો માટે નાસ્તો, મીઠાઈ, ચોકલેટ આપવામાં આવી હતી. નવસારી અને જિલ્લાની આંગણવાડીઓના બાળકો પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભેટ તરીકે વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે જૈન સમુદાયના સાધુ સંતો મુનિઓ, જૈન અગ્રણીઓ કનુભાઈ દોશી, ભૂરાભાઈ શાહ, જયેશભાઈ શાહ, નીપાબેન શાહ, હેમેન્દ્ર શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જૈન સમાજમાં જેનું ખૂબ મોટું નામ છે એવા અમારા પન્યાસ ચંદ્રશેખર મહારાજ સાહેબની આજે 15મી પુણ્યતિથિ છે. એ પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે અમારા જૈન સમાજમાં અલગ અલગ સંઘો દ્વારા અનેક જીવદયાના કામો, અનુકંપાના દાનો, સાંસ્કૃતિક કામો, સામાજિકને જે ઉપયોગી હોય એવા કામો કરતા આવ્યા છે. આજે પણ આદિનાથ જૈન સંઘમાં મારા આદિનાથ જૈન સંઘના પ્રમુખ શ્રી કનુભાઈ દોશી અને બીજા ટ્રસ્ટીઓની હાજરીમાં જે આ વખતનો અનુકંપા દાન જે આજે સમગ્ર નવસારી શહેરના જેમના વતી લાભ મળવાનો છે એવા મારા નાના ભાઈ શ્રી જયેશભાઈ કાલિયાવાડી પરિવાર તરફથી આ અનુકંપા દાન લોકોને મળવાનું છે. ખરેખર આવા દાનવીર, આવા ધર્માંતવા લોકોને સહયોગથી જ આ બધા ગુરુ મહારાજો હોય કે બીજા સાંસ્કૃતિક કામો હોય કે સામાજિક કામો હોય એ જોતા હોય ને લોકોના ઉપયોગી કામો થતા આવ્યા. એના માટે જયેશભાઈ ને એના પરિવારને મારી ખૂબ ખૂબ શુભેચ્છા ને ખરેખર વધારે શુભેચ્છા કનુભાઈ અને એની ટીમને આપું, કારણ કે આવું સુંદર કાર્યક્રમ દર વર્ષે ઉજવીએ ને જે અમારા પન્યાસ ગુરુ મહારાજ છે ચંદ્રશેખર મહારાજની આજે ઉજવણીની જે જવાબદારી નિભાઈ રહ્યા છે એના માટે એની ટીમને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા. સિંહ પુરુષ, આ શાસનના કોહિનૂર હીરો, આપણા તપોવનના પ્રેરણાદાતા એવા ગુરુમાં પૂજ્ય આચાર્યસમ ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબ, જેનું હજારો યુવાનો રાભર હતા, તેમની આજે 15મી પુણ્યતિથિ છે. શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા અમે આ છેલ્લા 4 વર્ષથી 2500 લંચ બોક્સનું વિતરણ અલગ અલગ જગ્યાએ કરી રહ્યા છીએ. આની પ્રેરણા અમને આચાર્ય ભગવાન શ્રી ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબે કરેલી ત્યારથી આ ચાલુ કર્યું ને 4 વર્ષથી આ 4થું વર્ષ છે. અલગ અલગ કન્સેપ્ટથી અલગ અલગ આશ્રમ શાળાઓ, અલગ અલગ હોસ્પિટલો, અલગ અલગ આંગણવાડીઓ, સિવિલ હોસ્પિટલો, સફાઈ કામદારો અને અમુક જે વિસ્તારો છે, જે ટ્રાઇબલ વિસ્તારો છે, તે અલગ અલગ અમારી ટીમો, અમારા સંઘના યુવાનો જઈ અને આ સરસ મજાનું વિતરણ કરી રહ્યા છે. 2500 લંચ બોક્સના આ વખતના લાભાર્થી છે માતુશ્રી સરોજબેન વસ્તુપાલ શાહ ઉર્ફે નીપાબેન, જયેશભાઈ શાહ કાલિયાવાડીવાળા, જેઓ અમારા નવસારીના મોટા જૈન સમાજના દાનવીર છે. તેમને બહુ સુંદર લાભ લીધો છે. અમારા સંઘ આ વખતની નિશ્રા જે અમારા ચાતુર્માસ છે એવા શ્રી પન્યાસ પ્રવર શ્રી વિતરાગ વલ્લભ વિજય મહારાજ સાહેબની આજે અહીંયા નિશ્રા સાંપડી છે. તેમની હાજરીમાં ઉપર ઘોડાનુવાદ સભા આજે છે. પૂજ્ય ગુરુમાં એટલે એક શાસનનો કોહિનૂર હતો. સંસ્કૃતિ, રાષ્ટ્ર અને દેશ રક્ષા માટે જેમને જનૂનથી આ સેવા આપી છે તેવા યુગ પુરુષને અમે યાદ કરીએ છીએ. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના છાપર ગામે પૂર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે જ ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થવાની ઘટના સામે આવી છે. અંબિકા નદીના કાંઠાના ગામોમાં દર વર્ષે સર્જાતી પૂરની પરિસ્થિતિ સામે લડવા અને કાયમી ઉકેલ લાવવાના હેતુથી આ સમિતિ બનાવવામાં આવી હતી. 23 ઓગસ્ટે યોજાયેલી બેઠક દરમિયાન સમિતિના યુવાનો વચ્ચે અંદરો-અંદર મારામારી થઈ હતી, જેના વિડીયો વાયરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પૂર સંઘર્ષ સમિતિના વોટ્સએપ ગ્રુપમાં બેઠક અંગેની જાણ કે માહિતી ન કરવામાં આવતા કેટલાક યુવાનો ભડક્યા હતા. પૂરની ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ શોધવાના બદલે યુવાનો અંદરો-અંદર બાખડી પડતા વાતાવરણ ગરમ થઈ ગયું હતું. સમિતિના સભ્યો વચ્ચેની ઝપાઝપી અને બોલાચાલી વધતા ઘટના સ્થળે વાતાવરણ વધુ તંગ બન્યું હતું. સ્થિતિને ઠાળે પાડવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
નવસારીમાં કિન્નર સમાજ સાથે જોડાયેલો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. કિન્નર સમાજના જણાવ્યા મુજબ વિડીયોમાં દેખાતી સજા તેમના સમાજના નીતિ નિયમો મુજબ આપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે તેમના જ મઠનો એક ચેલો નશાની લતના રવાડે ચડી ગયો હતો. વ્યસનના કારણે ઉધારી કરી તે છેલ્લા 2 વર્ષથી ફરાર હતો. અચાનક ફરાર થયેલો ચેલો કિન્નર સમાજના લોકોને નજરે પડતા તેને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન વ્યસની કિન્નરે કિન્નરો ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાથી કિન્નરો વિફર્યા હતા અને ત્યારબાદ સમાજના નીતિ નિયમો મુજબ તેને સજા આપવામાં આવી હતી. વિડીયોમાં તેના વાળ કાપવામાં આવ્યા બાદ તેને મઠમાંથી બહાર કાઢવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર મામલે વિડીયો વાયરલ થયા બાદ કિન્નર સમાજે પોતાની તરફથી સજાનું કારણ સ્પષ્ટ કર્યું છે. અને કાલની ઘટના એવી બની હતી કે અમારો શિષ્ય હતો, અમારા કાનૂન અમારા કાયદામાં નહોતો રહેતો. મારા ગુરુજી છે મુસ્કાન કુંવર, અમારા ઘરેથી 2-3 વર્ષ પહેલા નાસ્તો ફરતો હતો, અમારા કેલામાં ફરતો ન હતો અને મીન્સ કે એના ઊંધા વ્યસને ચડી ગયેલો હતો. કોઈને ત્યાં ઉધાર ઓછીના પૈસા, દુકાનદાર પર ઓછીના પૈસા, રસોઈયાના ઓછીના પૈસા, જગ્યાએ જગ્યાએ એમના પૈસા મારા ગુરુના ઘરે બધા માંગવા આવતા હતા. હવે નવસારીમાં કિન્નર સમાજમાં મારા ગુરુજી મેન છે મુસ્કાન માસી. એટલે જે કોઈ આવે તમારા ઘરે જ આવે કે તમારા સમાજનો હતો તો તમારા સમાજના છે તો તમે આપો. પછી અમને 2-3 વર્ષથી એને શોધતા હતા, ના મળતો હતો. તો કાલે અમને ઝપટાઈ ગયો અને ઝપટાયો તો અમે પણ એને પહેલા સલાહ આપી કે ભાઈ તું આવી રીતે ના કર, પણ એની દાદાગીરી એવી હતી, એ પોતે અમને ધમકી આપતો, હું એમ કરીશ, જાનથી મરી જઈશ, ફલાણું કઈ ઢીકણું કરીશ, એમ અમને કહેતો હતો, ધમકી આપતો હતો. એના માટે અમે પ્રેમથી પણ ના અમારા પર હાથ ચલાકી કરવા પણ ઊભો થયેલો. તે છતાં પછી અમારા જે સમાજમાં અમે એમના ગુરુ છે, જે અમને શિક્ષા આપો, અગર મારા ગુરુના વિરોધ હું જઈ શકું એ મારાથી પણ ના ચાલે. આજે અમે 30 વર્ષથી મારા ગુરુના જોડે હું પણ રહું છું. મેં આજે 16 વર્ષની ઉંમરમાં, 12 વર્ષની ઉંમરથી અમારા સમાજમાં કેટલા કિન્નરો આવેલા છે, અમારી જોડે રહી છે, પણ અમારા કાયદામાં રહી છે, કાયદાની બહાર જતા નથી. અને એને અમારા કાયદાની માં રહેવું જ નહોતું અને અમારા કાયદાની બહાર એને જવું હતું. ને કાયદાની બહાર જઈને એ દારૂ પીવું, ગમે તે ખરાબ નશા કરવું, એટલે અમારા સમાજ કિન્નર સમાજમાં આ વસ્તુ અમારામાં નહીં ચાલે. બસ એટલે અમારા સમાજમાં પણ એવા છાંટા ઉડે. બસ અમારે એ જ નમ્ર વિનંતી છે કે એવા કોઈ માસીબા આવે તેને તમારે આપવું નહીં. જે અમારો કાર્ડ છે, જે અમારો વિઝિટિંગ છે, એ જ જોઈને કોઈ પણ તમારા શુભ કાર્ય, શુભ પ્રસંગે ત્યાં તમારે અમને આપવું. અમારા આજુબાજુ અમારા મહુવા તાલુકો છે, નવસારી જિલ્લો છે આખો, અને અમારા વડવા બુજુર્ગો અમારા સુરત નાનપુરામાં રહી છે. એટલે અમારે બધાનું જોઈને અમારે કરવું પડે. એટલે અમારા કાનૂન કાયદામાં રહે તો અમારા કિન્નર સમાજમાં જે અમારે એમને શિક્ષા આપવું છે એ જ અમે શિક્ષા આપીએ છીએ. બસ એનાથી વિશેષ અમારે કશું નહીં કહેવું. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. એનએમએના ઉપક્રમે નવસારીની વર્ષો જૂની વિશ્વસનીય 6 પેઢીઓ લેગેસી એવોર્ડથી થયેલી સન્માનિત. વૃક્ષારોપણ થકી ઉજવાયેલું આઝાદીનું પખવાડિયું. શ્રી ચંદ્રશેખર વિજય સુરેશ્વરજી મહારાજ સાહેબની 150મી પુણ્યતિથિ નિમિત્તે 2500 ટિફિન બોક્સની ભેટ. છાપર ગામમાં લોકટોળાની બબાલનો વિડીયો થયેલો વાયરલ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.